exercise 15. A gas bubble formed from an explosion under water. Oscillation with period proportional to. એટલે કે વાયુનો પરપોટો છે એ પાણીની અંદર જે દોલનો કરે છે એનો આવર્તકાળ T is proportional to P raised to A, D raised to B and E raised to C. જ્યાં P સ્ટેટિક પ્રેશર એટલે દબાણ છે. P શું છે? દબાણ. દબાણનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર થાય m1 L-1 T-2 થશે. D is density of water. D દબાણ આપેલું છે, ઘનતા કિલોગ્રામ પર મીટર ક્યુબ. ડાયમેન્શનલ ફોર્મ્યુલા m1 L-3 T0 is the energy of explosion. E એટલે ઊર્જા, આનો એકમ જૂલ છે. ડાયમેન્શનલ ફોર્મ્યુલા m1 L2 T-2 આપણે લખી શકીએ. તો A, B અને C છે એનું મૂલ્ય આપણે જોઈએ છે. T એ ટાઈમ પીરિયડ છે, ઇક્વેશન 1 લઈ લઈએ. T આવર્તકાળ છે, આવર્તકાળનો એકમ સેકન્ડ. ડાયમેન્શનલ ફોર્મ્યુલા m0 L0 T1 છે. સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ તો આ તરફ m0 L0 T1 ઇક્વલ ટુ P એટલે m1 L-1 T-2 આની a ઘાત, D m1 L-3 T0 આની b ઘાત, E m1 L2 T-2 આની c ઘાત. ઓકે, ચલો અંદર ગુણાકાર કરો. 1 into a એટલે ma, L -1 into a minus a, -2 into a minus 2a. 1 into b એટલે b, -3 into b minus 3b, 0 into b એટલે 0, 1 into c એટલે c, 2 into c એટલે 2c, -2 into c minus 2c. m0 L0 T1 આધાર સરખો ઘાતાંકનો સરવાળો m raised to a plus b, અહીંયા c, L raised to -a minus 3b plus 2c, -a minus 3b plus 2c, T raised to -2a 0 અને -2c, -2a minus 2c. બંને બાજુ અનુરૂપ રાશિના પરિમાણો સરખાવી દઈએ તો અહીંયા m છે, આ 0, a plus b plus c 0, minus a minus 3b plus 2c. T માંથી -2a minus 2c. હવે અહીંયા જોઈ શકો છો -2 નીચે જાય તો -1/2 equal a plus c. આ કિંમત અહીંયા મૂકી દઈએ 1 માં, 2 માં. સમીકરણ 2 પરથી, સમીકરણ 2 પરથી a plus c બરાબર -1/2, 0 -1/2 plus b. તેથી b બરાબર કેટલો આવે? +1/2 આ આપણને મળે છે. ઓકે, સમીકરણ નંબર 3. સમીકરણ 3 માં કિંમત મૂકી દઈએ. સમીકરણ 3 પરથી 0 બરાબર -a -3 1/2 plus 2c. તેથી અને આ બાજુએ લઈ જશું -a plus 2c equal to માઇનસ આ તરફ +3/2. ઇક્વેશન નંબર 4. આ ઇક્વેશન ને આ બેનો સરવાળો કરો તો +a + c -1/2. આ બે કેન્સલ તો અહીંયા 3c equal to અહીંયા 3/2 -1/2
3/2 માઇનસ 1/2 એટલે 1 વધે. તેથી c બરાબર કેટલું આવ્યું 1/3. b બરાબર 1/2, c બરાબર 1/3. તો આની અંદર કિંમત મૂકી દઈએ. તો -1/2 ઇક્વલ ટુ a પ્લસ c એટલે 1/3. તેથી અહીંયા લખી શકો a બરાબર -1/2 -1/3 એટલે -5/6. a બરાબર -5/6, b બરાબર 1/2 and c બરાબર 1/3. આ આપણને મળે છે. ઓકે, તો જવાબ તમને મળશે c. આન્સર ઇઝ c, -5/6, 1/2, 1/3. ઓકે, સોળમો MCQ. The percentage error in the measurement of mass. દળના માપનમાં પ્રતિશત ત્રુટિ આપી છે ડેલ્ટા m/m ગુણ્યા 100%. કેટલું આપેલું છે 2%. એન્ડ સ્પીડના માપનમાં પ્રતિશત ત્રુટિ આપેલી છે 100% બરાબર 3%. How much will be the maximum error in the estimate of kinetic energy? K equal to 1/2 mv². Therefore delta k by k equal to 1/2 માં ત્રુટિ ના આવે, m માં ત્રુટિ, delta m/m પ્લસ ઘાત આગળ લખો 2 delta v/v. તો delta k by k ગુણ્યા 100% equal to delta m/m ગુણ્યા 100% પ્લસ delta v/v ગુણ્યા 100%. delta m/m ગુણ્યા 100% એટલે 2% પ્લસ delta v/v ગુણ્યા 100% એટલે 3%. આ 5%. આ આપણને આન્સર મળશે. 17. An experiment measure a quantity A, B, C and then X is calculated from X equal to A raised to 1/2 B square upon C cube. If the percentage error ABC delta A by A આપેલું છે ગુણ્યા 100% 1%, delta B by B ગુણ્યા 100% આપેલું છે 3% and delta C by C ગુણ્યા 100% આપેલું છે 2%. તો અહીંયા લઈએ પ્રતિશત ત્રુટિમાં delta x by x ગુણ્યા 100% equal to 1/2 delta A by A plus 2 delta B by B plus 3 delta C by C ગુણ્યા 100% ડાયરેક્ટ લખો. તો 1/2 delta A by A ગુણ્યા 100% એટલે 1% પ્લસ 2 delta B by B 100% એટલે 3%, delta C by C એટલે 3 into 2%. તો 0.5% પ્લસ 6% પ્લસ 6%. 6 દુ 12, 12 દુ ને 24, 24 ના છેદમાં 24 ને 25, 25% by 2 એટલે આપણને આવે છે 12.5%. આટલી તમને પ્રતિશત ત્રુટિ આવશે. ઓકે, ત્યાર પછી 18 માં તમને આપેલું છે કે the resistance of the metal is given by R equal to V by I. R તમને આપેલું છે V by I. 18 R equal to આપેલું છે V by I, where V is the potential difference and I is the current in a circuit. V equal to 8 plus or minus 0.5 volt and I equal to 4 plus or minus 0.2 ampere. What is the value of resistance with its percentage error? રેઝિસ્ટન્સ જોઈએ છે ટકાવારીની અંદર, તો અવરોધ R equal to V by I. V એટલે 8/4 એટલે 2 ઓહ્મ. આ આપણે લખી શકીએ. હવે ડેલ્ટા R by R ટકાવારીની અંદર ડેલ્ટા R by R equal to ડેલ્ટા V by V
પ્લસ ડેલ્ટા આઈ બાય આઈ ડેલ્ટા વી બાય વી ઇક્વલ ટુ 0.5 વી એટલે 8 ડેલ્ટા એટલે 0.2 આ એટલે 4 0.5 ભાગ્યા 4 સોરી 0.5 ભાગ્યા 8 એટલે કેલ્ક્યુલેશન તમે કરો તો ડેલ્ટા આર બાય આર કે પોઈન્ટ અને ગુણ્યા 100 કરી દઈએ ડેલ્ટા આર બાય આર ગુણ્યા 100% ઇક્વલ ટુ 0.5 છેદમાં આર ગુણ્યા 100% પ્લસ 0.2 છેદમાં 4 ગુણ્યા 100%. તો અહીંયા તમે લખી શકો છો કે 100 એટલે 4 ગુણ્યા 2 અહીંયા આવશે 25%. એટલે 4 જશે 25 એટલે તમે અહીંયા લખી શકો છો કે 1/2 25 ભાગ્યા 4 એટલે 6 ચોક 24 આ આવશે 25% ભાગ્યા 4 પ્લસ 25 ચોક 100 25 2 ને 50 એટલે 5% આવે તો 25 ભાગ્યા 4 તમે ગણો 6 ચોક 24 6.10 એટલે 2 5% પ્લસ 5% એટલે અહીંયા આવશે 11.25%. આ પ્રતિશત ત્રુટિ મળે છે. હવે તમે જવાબ પ્રતિશત ત્રુટિના સ્વરૂપમાં લખો હોય તો તમે આ રીતના લખી શકો છો કે r પ્લસ ઓ માઇનસ ડેલ્ટા આર બાય આર ગુણ્યા 100% ઇક્વલ ટુ r આપણને મળ્યો છે 2 પ્લસ ઓર માઇનસ 11.25% ઓમ આ આપણને આન્સર મળશે. ઓકે MCQ નંબર 19. Which of the following product E, H, mu, G be taken so that the dimension of product are same as the speed of the light? કે આનો ગુણાકાર છે એ પરિમાણ કોના બરાબર હોય? c ના પરિમાણ બરાબર. c એટલે પ્રકાશનો વેગ. તો E, H, mu અને G બધાના પરિમાણ આપણે શોધવાના છે. તો E એટલે લખીએ છીએ વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર તેનો એકમ છે કુલમ. પારિમાણિક સૂત્ર થશે કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે T1 A1 લખાય. એ છે પ્લાન્ક અચળાંક એનો એકમ છે જૂલ ઇન્ટુ સેકન્ડ. ડાયમેન્શનલ ફોર્મ્યુલા m1 L2 T-1 થશે. મ્યુ ચુંબકીય પરમેબિલિટી, ચુંબકીય પરમીએબિલિટી. ચુંબકીય પરમેબિલિટી આનો એકમ છે ટેસ્લા મીટર પર એમ્પિયર. ટેસ્લા મીટર પર એમ્પિયર. ટેસ્લા બરાબર ન્યૂટન પર એમ્પિયર મીટર. મીટર પર એમ્પિયર મીટર એટલે ન્યૂટન બાય એમ્પિયર સ્ક્વેર આનો એકમ થાય. તેથી આનું પારિમાણિક સૂત્ર થશે m1 L1 T-2 A-2. ઓકે આ 12મા ધોરણની અંદર આવવાનું છે. અત્યારે માત્ર યાદ રાખીશું. ટેસ્લા એટલે ન્યૂટન પર એમ્પિયર મીટર થશે. ત્યાર પછી G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. આનો એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. આનું પારિમાણિક સૂત્ર થશે કે m-1 L3 T-2. ઓકે તો આ બધાના પારિમાણિક સૂત્ર. c પ્રકાશનો વેગ, મીટર પર સેકન્ડ, L1 T-1 લખાય.
તો અહીંયા લઈએ c proportional to e raised to x h raised to y mu raised to z and g raised to w. મુખ્ય કિંમત આમાં c ની કિંમત પારિમાણિક સૂત્ર m0 l1 t-1 a0. e ની પારિમાણિક સૂત્ર લખીએ t1 a1 raised to x. h નું પારિમાણિક સૂત્ર લખીએ m1 l2 t-1 raised to y. mu નું પારિમાણિક સૂત્ર લખીએ તો m1 l1 t-2 a-2 raised to z. g નું પારિમાણિક સૂત્ર લખીએ m-1 l3 t-2 raised to w. ચાલો હવે અહીંયા લઈએ t raised to x a raised to x m raised to y l raised to 2y t raised to minus y 1 એટલે m raised to z 1 into z l raised to z minus 2 into z t raised to minus 2z minus 2 into z a raised to minus 2z minus 1 into w minus w 3 into w 3w minus 2 into w t minus 2w. લઈએ અહીંયા m0 l1 t-1 a0 equal to m raised to y અહીંયા છે z અને w પ્લસ z માઇનસ w l raised to 2y z અને 3w 2y plus z plus 3w t raised to x minus y minus 2z minus 2w t raised to x minus y minus 2z and minus 2w. Okay, and a raised to x minus 2z a raised to x minus 2z. બંને બાજુના અનુરૂપ પરિમાણો સરખાવો. m અહીંયા 0 છે, અહીંયા y plus z minus w છે. l માટે અહીંયા લઈ લો તો 1 equal to 2y plus z plus 3w છે. t raised to અહીંયા લઈ લો minus 1 equal to x minus y minus 2z minus 2w છે. and a raised to અહીંયા લઈ લો 0 બરાબર x minus 2z થશે. ઓકે, તો આ આપણને મળે છે. હવે સાદરૂપ આપવું હોય તો આપી શકો અને x y અને z ની કિંમત તમે શોધો. આ ચાર ઇક્વેશનની કિંમત x minus 2z x minus 2z અહીંયા 0 લઈને કરો તો y minus 2w equal to તમને મળશે 1 મળે. ઓકે, તો એ કિંમત પછી આની અંદર મૂકો અને સાદરૂપ આપો એટલે તમને આન્સર મળી શકે. તો અહીંયા આ બે ઇક્વેશન લઈએ તો બે ઇક્વેશન પરથી તમે જોઈ શકો છો કે અહીંયા z છે. ઓકે, તો બંનેનું સોલ્યુશન કરો, z નો લોપ કરી દો તો આ બે સમીકરણનો તફાવત લઈ લો તો 1 આ બે ઇક્વેશન તો 1 equal to 2y plus z plus 3w 0 equal to y plus z minus w બાદ બાકી કરો તો આ આવશે 1 minus 0 1 2y minus y z ગયા 3 plus w એટલે 4w આપણને મળે y plus 4w મળે. હવે x minus 2z ની કિંમત અહીંયા મૂકો 0 તો આ ઇક્વેશન આપણને મળે -1 equal to -y minus 2w
x માઇનસ 2z એટલે 0 એટલે -1 માઇનસ 2w. આ બેનો સરળ કરો, આ બે જાય 0 બરાબર અહીંયા તમારે 2w આવે, તેથી w બરાબર કેટલું આવ્યું? 0 આવ્યું. આ રીતના તમે સાદરૂપ આપો અને અલગ અલગ કિંમત શોધશો તો તમને અહીંયા જે જવાબ મળશે તે જે ઝડપ છે x ઇક્વલ ટુ મળશે. જે કિંમત મૂકવી હોય તો મૂકી શકો છો. w ની કિંમત આ બે ની અંદર મૂકી દો એટલે આ 0 આવ્યું. આ બે નો પાછો તફાવત લઈ લો તો હજી કિંમત આપણને મળશે. સોલ્યુશન કરીએ આપણે. આ w ની કિંમત અહીંયા અને અહીંયા મૂકો તો અહીંયા 0 બરાબર y પ્લસ z, અહીંયા 1 બરાબર 2y પ્લસ z. તો આમાંથી આ બાદ કરું તો આ તો જતા રહેશે એટલે અહીંયા આપણને મળશે y બરાબર 1 મળશે. w બરાબર 0, y બરાબર 1. ઓકે, તો w બરાબર 0, y બરાબર 1. તો આ કિંમત આની અંદર મૂકી દઈએ તો z બરાબર -y આવે એટલે -1. z બરાબર -1 મેળવું, y બરાબર 1 મેળવું, w બરાબર 0 મેળવું. આ કિંમત અહીંયા મૂકો તો 0 બરાબર x -2 into -1 આ તરફ જાય તો x બરાબર -2 આવે. x બરાબર -2 આવ્યું, y બરાબર 1 આવ્યું, z બરાબર -1 આવ્યું, w બરાબર 0. અહીંયા લખી શકો c proportional to e raised to -x એટલે -2. ઓકે, h raised to y બરાબર 1, mu raised to z બરાબર -1 and g raised to w એટલે કેવું લીધું 0. તો આ તમારે આન્સર આવશે. ઓકે, યાદ રાખવાનું.